હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે ગાલા પ્રયોગ પોથીનું સોલ્યુશન કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો। તો 1 થી 7 પ્રયોગનું આપણે સોલ્યુશનની ચર્ચા કરી, ત્યારબાદ પ્રયોગ નંબર 8ની આપણે ચર્ચા કરવાના છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો આ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો। ચાલો આપણે પ્રયોગ નંબર 8ની ચર્ચા કરીએ। તો આપણી પાસે બે હેતુ છે, એ અને બીની અંદર સાબુની નરમ પાણી અને કઠિન પાણીમાં પ્રક્રિયા સમજાવવાની છે। બીજું છે કઠિન પાણીમાં સાબુ અને ડિટર્જન્ટની પ્રક્રિયા આપણે સમજાવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે વાત કરીએ તો પ્રયોગ કરવા માટે સાધનની જરૂર પડે છે અને આપણે કુલ 4 બીકરની જરૂર પડવાની છે। પદાર્થની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો વરસાદનું પાણી, કૂવાનું પાણી અને સાબુના દ્રાવણનું પાણી। બીજું પ્રયોગની અંદર વાત કરીએ તો વરસાદ અને કૂવાનું પાણી, સાબુ અને ડિટર્જન્ટનું દ્રાવણનું, બરાબર છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, આપણી પાસે આકૃતિ આપી છે। અહીંયા આકૃતિના આધારે આપણે પ્રયોગ નીચે પણ અહીંયા આકૃતિ દોરો અહીંયા લખી છે, ત્યાં આપણે આકૃતિ દોરવાની છે। તો આકૃતિની અંદર આપણે નાના બીકર છે અને નાની બીકરની અંદર પહેલું ફીણ વધુ છે, બરાબર છે, અને નરમ પાણીનું સાબુના દ્રાવણ નાખેલા છે। બીજાની અંદર બીકરની અંદર કઠિન પાણીમાં સાબુનું દ્રાવણ છે। ત્યારબાદ જોવા જઈએ તો ફીણ ઓછું છે, નાનું બીકર છે, ફીણ વધુ છે ડિટર્જન્ટની પાવડરની અંદર। સેમ આકૃતિ આપણે નીચે અહીંયા દોરેલી છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રયોગની પદ્ધતિ। આપણે જે પણ પ્રયોગ કરવાના છે એની પદ્ધતિ, આપણે પ્રયોગ કેવી રીતે કરીએ છીએ એની પદ્ધતિની વાત કરીએ। તો સૌથી પહેલાં પ્રયોગ એ, એક નાના બીકરમાં 10 ml નરમ પાણીનું પાણી એટલે કે વરસાદનું પાણી અને બીજા નાના બીકરમાં 10 ml કઠણ પાણી એટલે કૂવાનું પાણી લો। બંનેમાં સાબુના દ્રાવણમાં એક સરખા 10 ટીપાં નાખી એક સમાન સમય માટે હલાવો અને અવલોકન નોંધો। એટલે કે પ્રયોગ નંબર 1 માટે આપણે અવલોકન નોંધવાનું છે। બી વાત કરીએ પ્રયોગ નંબર 2, તો 2 નાના બીકર લઈ દરેકમાં 10 ml કઠણ પાણી લો। એક બીકરમાં સાબુના દ્રાવણમાં 10 ટીપાં અને બીજા બીકરમાં ડિટર્જન્ટના દ્રાવણમાં 10 ટીપાં ઉમેરો। બંને બીકરને એક સરખા સમય માટે હલાવો। ફીણની માત્રાનું તમારે અવલોકન કરવાનું છે, એટલે કે ફીણ કેટલા માત્રામાં ઉત્પન્ન થયું છે એને આપણે અવલોકન વિદ્યાર્થી મિત્રો કરવાનું છે। તો ચાલો આપણે વાત કરીએ અવલોકનની વાત કરીએ, બરાબર છે। અવલોકનની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાના છે। તો સૌથી પહેલાં છે નરમ પાણીની વાત કરીએ તો નરમ પાણી એટલે કે વરસાદના પાણીમાં ફીણ વધુ છે, જ્યારે કઠિન પાણીમાં કૂવાના પાણીમાં ફીણ ઓછું થાય છે અને દહીં જેવા પદાર્થ બને છે। વાત કરીએ પ્રયોગ નંબર 2, સાબુના દ્રાવણવાળા કઠિન પાણીમાં એક ઓછું ફીણ અને ઘન પદાર્થ તથા ડિટર્જન્ટના દ્રાવણમાં વાળા કઠિન પાણીમાં વધુ ફીણ બને છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। વાત કરીએ પ્રયોગ એ અને પ્રયોગ બીના અવલોકનની આપણે ચર્ચા કરીએ। હવે નિર્ણયની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો બંને બીકરમાં ફીણનું પ્રમાણ સમાન નથી। સાબુના દ્રાવણવાળા બીકરમાં ઓછું ફીણ થાય છે, આમ જેમાં ફીણ વધુ તે નરમ પાણી। બી, બંને બીકરમાં ફીણનું પ્રમાણ સમાન નથી। સાબુના દ્રાવણવાળા બીકરમાં ઓછું ફીણ થાય છે, આમ જેમાં ફીણ ઓછું તે કઠિન પાણી છે અને જેમાં ફીણ વધારે તે નરમ પાણી છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ જ્ઞાન ચકાસણી। તો જ્ઞાન ચકાસણીની અંદર વાત કરીએ પ્રયોગ નંબર 1, તો પ્રયોગ નંબર 1ની અંદર આપણી પાસે છે નીચેના દરેક પ્રશ્નોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પહેલો જ પ્રશ્ન છે, સાબુમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 4 ઓપ્શન આપ્યા છે, એ, બી, સી અને ડી। તો 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન આપણે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો ઓપ્શન નંબર સી છે, COONA। ત્યારબાદ બીજો પ્રશ્નની અંદર ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, ડિટર્જન્ટમાં કયો ક્રિયાશીલ સમૂહ ધરાવતો હાઇડ્રોકાર્બન શૃંખલા હોય છે? તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ડિટર્જન્ટની અંદર તો આપણી પાસે ઓપ્શન ABCDમાંથી ઓપ્શન નંબર ડી જે સાચું છે, SO3Na। ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે, કાર્બોક્સિલિક એસિડ આલ્કોહોલ સાથે પ્રક્રિયાથી બનતા સંયોજનો કયા છે? તો વાત કરીએ કાર્બોક્સિલિક એસિડ સાથે જે પ્રક્રિયાથી સંયોજનો બને છે જે એ એસ્ટર પ્રક્રિયાના એસ્ટર સંયોજનો બને છે। ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ઇથેનોઇક એસિડના સામાન્ય નામ શું છે? તો વાત કરીએ ઇથેનોઇક એસિડના સામાન્ય નામ જે છે એસિટિક એસિડ। કયો એસિડ જોવા મળે છે? એસિટિક એસિડ, એટલે કે ઓપ્શન નંબર બી સાચો છે।
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ નીચેના કાર્બનિક સંયોજનોમાં કયા ક્રિયાશીલ સમૂહ છે તે લખો, એટલે કે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 ની અંદર કુલ 4 પ્રશ્નો આપેલા છે. આપણે દરેકના ક્રિયાશીલ સમૂહ લખવાના છે. તો ફોર્મિક એસિડની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો COOH ક્રિયાશીલ સમૂહ આવેલા હોય છે. મિથેનોલની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો CHO આવેલા હોય છે. પ્રોપેનોનની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કીટોન સંયોજન એટલે કે C+O આપેલા હોય છે. અને ઇથેનોલની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો OH પ્રકારના સંયોજનો આવેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણી પાસે પ્રયોગ નંબર 8, જે એની અંદર આપણે 2 પ્રયોગો કરેલા છે. હવે બંને પ્રયોગોનું આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી છે. અને આ 2 પ્રયોગો આધારિત આપણે ભાઈ કઠિન પાણીની પ્રક્રિયા અને ડિટર્જન્ટની પ્રક્રિયા બંનેના આપણે પ્રેક્ટિકલ કર્યા. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.